गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે જોતજોતામાં એક વર્ષ થઈ ગયું। ગઈ સાલ 2020માં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ જે આતંક મચાવ્યો હતો એ સમયે જ બેન્ડ બાજાના વ્યવસાય સાથે સંકળાયેલા બેન્ડ માલિકો, બેન્ડ કારીગરો, કલાકારો, મંડપ ડેકોરેશન, म्यूजिक ऑर्केस्ट्रा, घोड़ीवाला, बगीवाला, फूलवाला, सुशोभनवाला, टेलर्स, पंडित महाराज, कैटरर्स, रसोईया, अनेक लग्न प्रसंग સાથે સંકળાયેલ વ્યવસાયો ના વેપારીઓ અનેક મુશ્કેલીઓના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે આજથી એક વર્ષ પહેલા આજના જ દિવસે હિંમતનગરના નવનિર્મિત ગાર્ડન ખાતે આપણે સૌ 6 જણની ટીમ સાથે ભેગા થતા હતા। સરકારશ્રીની ગાઈડલાઈનના આદેશ પ્રમાણે આપણે સૌ આપ સૌની, અમારી દરેકની આપવીતી જે ભયાનક સમયગાળામાંથી આપણે પસાર થઈ રહ્યા હતા તે મુશ્કેલીઓના તે ભયાનક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે આપણે સરકારશ્રીને માનનીય શ્રી વિજય રૂપાણી સાહેબથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સુધી આપણે આપણી રજૂઆતો પહોંચાડી હતી। એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે સૌ આપણા મનના વિચારો રજૂ કરતા હતા અને રથયાત્રાના દિવસે જે આપણે અલબેલા નેટવર્કનો પ્રારંભ કર્યો હતો એ અલબેલા નેટવર્ક ગ્રુપના માધ્યમથી જ આપણે આ ગાર્ડનમાં, આ બગીચામાં પ્રકૃતિના એક સરસ મજાના માહોલમાં આપણે શું આપણી વ્યથા, આપણી વેદના વ્યક્ત કરી હતી। યાદ કરો એ દિવસ અને આજનો દિવસ। હજુ પણ આપણે સૌ તકલીફમાં છીએ, મુશ્કેલીમાં છીએ। એ સમયગાળામાં આ એક વર્ષમાં અલબેલા નેટવર્ક તેમજ એ પછી ઓલ ગુજરાત બેન્ડ ફાઉન્ડેશન આ તમામ અમારી સંસ્થાઓએ આપના માટે ઘણું બધું કર્યું છે। ત્યારે અમને ખબર નથી કે આટલા ઓછા પ્રમાણમાં માત્ર 6 વ્યક્તિઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે ઓલ ગુજરાતના 6000થી પણ વધારે બેન્ડ માલિકોના બેન્ડ વ્યવસાય જે પડી ભાગ્યા છે તેમને ઉજ્જવળ દિશા તરફ ફરી લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। એમાં સામેલ છે અમારું ગજીબા ફાઉન્ડેશન પણ। આપ સૌ જાણો છો તેમ અમે આપને કહ્યું છે એક અનોખી સહાય કોરોના કાળમાં મૃત્યુ પામેલ બેન્ડ માલિક કે બેન્ડ કારીગર, કલાકાર ને આર્થિક સહાય પહોંચાડવા માટે અમે અમારી એક સહાય યોજના શરૂ કરી છે। તો પ્લીઝ માત્ર એક વર્ષના ગાળામાં આપણે જે શરૂઆત કરી હતી એ જોતજોતામાં આગળ વધી રહી છે અને કોરોના કાળ છે માટે આપણે સૌ સમૂહમાં ભેગા પણ નથી થઈ શકતા। ગુજરાત સરકારથી માંડીને કેન્દ્રીય સરકારના આદેશોનું પાલન કરી રહ્યા છીએ પણ જ્યારે પણ હવે કોરોના જશે એ પછી આપણે એક સંગઠિત થઈને સૌએ પોતાના માટે, પોતાના વ્યવસાય માટે અને ફરી આવી પરિસ્થિતિ આવી પડે તો એવા સંજોગોનો સામનો કેવી રીતના કરવો એ માટે આપણે સૌ એકઠા થઈને સરકારશ્રીને પણ રજૂઆત કરવાના છીએ। અનેક વખત અમે રજૂઆત કરી ચૂક્યા છીએ। દરેક બેન્ડવાળાઓએ દરેક જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી, દરેક ગામડે લોકોએ આવેદનપત્ર આપ્યા હતા। એ વખતે અને આજનો સમય હજુ પણ આપણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ પણ ગુરુશ્રીને આદેશ કરીએ કે અમને સંકટના સમયમાંથી મુક્ત કરો। આભાર. અસ્તુ. થેન્ક યુ વેરી મચ.